हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। भाई रासायणिक गतिकीનું તળિયું આવી ગયું છે। દાખલા ચાલી રહ્યા છે। હું જોઉં છું કે દાખલા ચાલુ થયા એટલે આપણે વિડીયો વોચ કરવાનું ઓછું કરી નાખ્યું। ભાઈ દાખલા જ અગત્યના છે બોર્ડની એક્ઝામ માટે, એટલે દાખલાને જુઓ અને એને વારે ઘડીએ ગણો તો દાખલાને 4 માર્ક પૂરા મળે। તો હવે આપણે આગળ દાખલા ગણીશું। ખોટું ના લગાડતા, પણ સત્ય હકીકત છે। દાખલા જ ખાસ અગત્યના છે રાસાયણિક ગતિકીમાં બોર્ડની એક્ઝામ માટે। તો કોયડો 4.9 એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે વેગ અચળાંક 500 અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ છે। તો સક્રિયકરણ ઉર્જા ઈએ અને એના મૂલ્યો ગણો। આમાં બધું આવી ગયું એવું તમારે કે શરૂઆતનું ટેમ્પરેચર T1 છે 500 કેલ્વિન, બીજું ટેમ્પરેચર T2 700 કેલ્વિન, T1 ટેમ્પરેચરે વેગ અચળાંક K1 0.02 સેકન્ડ ઇનવર્સ, K2 છે 0.07 સેકન્ડ ઇનવર્સ। તો એ મળી જશે। આપણે આરએનએસનું સૂત્ર તારવ્યું હતું log K2 upon K1 બરાબર ઈએ છેદમાં 2.303 R બ્રેકેટમાં T2 માઇનસ T1 upon T1 T2। તો કિંમતો મૂકી દઈએ। log 0.07 ભાગ્યા 0.02 ઈએ 2.303 આરની કિંમત 8.314 T2 700 માઇનસ 500 છેદમાં 500 ગુણ્યા 700। તો આનો ભાગાકાર કરીએ 0.07 ભાગ્યા 0.02 3.5 આવે, કેટલા આવશે? 3.5। 0.07 ભાગ્યા 0.02। તો અહીંયા log 3.5 is equal to ઈએ છેદમાં 2.303 ગુણ્યા 8.314 બ્રેકેટમાં 700 માંથી 500 જ્યાં તો 200 ભાગ્યા 500 ગુણ્યા 700। કેવું 700 આ 700નો બે મેડો કાઢી નાખીએ 200 સાથેનો, બરાબર। હવે આનો આપણે લોગ જોઈ લઈએ। તો 35નો 0માં લોગ 35 0.5441। હવે પોઈન્ટ 0 આવશે ને, દશાંશ ચિહ્ન પહેલા એક જ સંખ્યા। ઈએ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 2 છેદમાં 500 ગુણ્યા 7। આ ઉડી જાય 250 કરવું હોય તો હવે ઈને સૂત્રનો કરતા બનાવીએ તો આ નીચેનો ભાગ ઉપર જતો રહેશે। તો 0.5441 into 2 303 into 8 314 into 500 into 7 upon 2।
0.5441 into 2.303 into 8.314 into 500 into 7 upon 2. 18,231 जूल आ थई सक्रियकरण ऊर्जा। ब्रेकेट बनावी दो, एकम कंपलसरी लखवानो, पहलो आंसर मळी गयो। हवे आपणे ए नी किंमत शोधवी छे। शुं शोधवुं छे? ए। तो ए नी किंमत शोधवा माटे आपणे आर्हेनियसनुं एक सिंगल टेम्परेचर माटेनुं समीकरण लखी दीए। कोई पण एक कंडीशन माटे T1 माटे लखो अथवा तो T2 माटे। चलो T1 माटे लखूं तो सेकंड पार्ट में log K1 बराबर log A माइनस E अपॉन R 2.303 R इंटू 1 अपॉन T1 आ सूत्र है। log 2 ની કિંમત log 1 ની તો 0.02 तो आ रीते लखी सकूँ 2 इंटू 10⁻²। दशांश चिन्ह वाली संख्या आगे 0 आओ तो हमेशा आ रीते गणी नाखजो, सहेलू पड़शे। log A माइनस 18,231 भाग्या 2.303 गुण्या 8.314 गुण्या टी કેટલો છે 500। तो आनु सादुरूप आपी दीए log 2 माइनस 2 log 10 इज इक्वल टू log A माइनस, हवे आनी सादी रूप कर नाखीए 18,231 भाग्या 2.303 भाग्या 8.314 भाग्या 500 1.9043। હવે આનું સાદુરૂપ કરીએ તો 0.3010 माइनस 2.00 इज इक्वल टू log A माइनस 1.9043। बराबर। बाकीનું પછી આટલું ઉતારી દો, પછી આપણે A ની કિંમત શોધી। चलो अब आनी बात बाकी लिए तो आनो आंसर माइनस 1.6990 बराबर log A माइनस 1.9043। 9043 पहली बाजू मूकी दिए तो log A बराबर 1.9043 माइनस 1.6990। बाद बाकी करिए तो 3 4 ना जाए એટલે અહીંયા લીધો 9 અહીંયા લીધો 8 અહીંયા 10 14 માંથી 9 જાય તો 5 9 માંથી 9 0 8 માંથી 6 2 तो 0 पॉइंट नहीं, हाँ 0 पॉइंट बराबर 2053 आवशे। माटे A बराबर एंटी लॉग ऑफ 0.2053 એટલે તમારે એન્ટીલોગ 20 નો 5 માં 3 માં જોવાનું। બરાબર। એન્ટીલોગ ક્યાં જોવાનું? 20 નો 5 માં અને 3 માં। 20 નું 5 16 3 3 ની અંદર બીજા ઉમેરો 2 તો આન્સર આવશે 1605। માટે 1 પોઈન્ટ કાપી નાખો। આ થયો આરએનએસ અચળાંક એટલે કે લગભગ 1.61। ઓકે।
હવે 4.10 ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે દર્શાવી. ઇથાઇલ આયોડાઇડ તૂટ્યું, ઇથેન બન્યું ને HI છૂટું પડે. આ બધી વાર્તા હોય. આપણે તો ખાસ મેઇન વસ્તુ ધ્યાન રાખવાનું, ટેમ્પરેચર 600 કેલ્વિન તાપમાને આપણને વેગ અચળાંક આપી દીધો એ બરાબર. 600 કેલ્વિન તાપમાને રહી ગયું શું મારું, 600 કેલ્વિન તાપમાને અહીંયા વેગ અચળાંક આપ્યો. ચોપડીમાં અધૂરું લખીને મેં પણ અધૂરું લખી કાઢ્યું. 600 કેલ્વિન તાપમાને 1.6 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ છે. શું છે? વેગ છે, વેગ અચળાંક. ચોપડીમાં એ ભૂલ ને આપણે બેઠી કોપી મારી ઉતારો કર્યો બરાબર. એટલે સુધારજો, ના સુધારો તો એ સમજી લેજો. 600 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક આપ્યો છે 1.6 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ. તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ છે બરાબર. 209 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. સક્રિયકરણ ઉર્જા આપી EA, ઓછું પડે 209, અહીંયા પાછું કિલો જૂલ આપી દીધું તો કિલોને જૂલમાં ફેરવી દઈએ. 209 × 10⁻³ જૂલ પ્રતિ મોલ. T1 ટેમ્પરેચર આપ્યું 600 કેલ્વિન, તો તેનો K1 1.60 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ. પ્રથમ ક્રમ છે માટે સેકન્ડ ઇનવર્સ. તો T2 ટેમ્પરેચર 700 કેલ્વિને કેટલો? K2 શોધો, મળી જાય. આપણા જોડે સમીકરણ log K2 / K1 આપણે પહેલાંથી જ ખોલી નાખીએ, એનો ઉગારો કરી નાખીએ. log K2 - log K1 બરાબર EA છેદમાં 2.303 R ઇન્ટુ 1/T1 માઇનસ, આવું નથી લખવું ડાયરેક્ટ, T2 - T1/T1 T2. log K2 શોધવાનું એમને એમ રાખીએ અને અહીંયા log K1 1.60 × 10⁻5. બલૂન ચડ્યું માટે એને વિડીયો બતાવો ને અમુક વાર, એટલે આમ અક્ષર ઉપર જતા હોય ને એટલે કે એ પપ્પાનું બલૂન ઉડ્યું. એ પહેલી વાર તો મેં જોયું કે આ વિડીયો જોતો જોતો આ શું બોલી કે પપ્પા બલૂન ઉડે મોબાઈલમાં. તો મેં કીધું શું કહેવા માંગે છે કે તમારી લાઈન આમ ઉપર જાય. મને કે કોને કીધું આવું? કે ટીચરે કીધું. અમારા ટીચર લખતા હોય ને એટલે આમ ઊંચું જાય ને, એમ કહીએ કે ટીચર આ ઉપર જાય છે. કે ટીચર કે તો બલૂન ટેક ઓફ કરે કે એટલે એની અસર અહીંયા પણ વર્તાય કે 209 × 10⁻³ છેદમાં 2.303 8.314. T2 કેટલો છે? એટલે 700 -600 છેદમાં 600 × 700. તો પહેલા આનું સાદું રૂપ આપી દઈએ, પછી આગળ જોઈએ આપણે. 209 × 100 2.303 8.314 600 700 ગુણ્યા 1000, કારણ કે 10⁻³ છે ને ઉપર, માટે log K2 - log 1.6 -5 log 10 is equal to 2.598. તો હવે આપણે log K2 બરાબર log K2 - 1.6 નો log જોવાનો. તો 1.6 નું log એટલે 16 જોવાનું. 16 × 20 = 41.
0.2041 माइनस 5.00 बराबर 2.598 માટે log K2 કૌંસમાં બાદ બાકી કરીએ તો અહીંયા આવશે 9 5 9 7 -4 બાદ બાકી કરજો બરાબર કરેક્શન હતો સુધારી લેજો 2 5 9 8 માઇનસ માઇનસ પ્લસ હવે પ્લસ થાય અને સામે જાય તો શું થઈ જાય માઇનસ પ્લસ થયું સામે મૂક્યું 7959 પ્લસ 2.598 હવે આની આપણે બાદ બાકી કરી દઈએ 4.7959 2.598 માઇનસ 2.1998 2.1998 log K2 મળ્યું આપણને હવે તમે જાણો છો કે માઇનસનો આપણે એન્ટીલોગ ના જોઈ શકીએ તો 12 માં ફેરવવાનું તો K2 બરાબર એન્ટીલોગ ઓફ શીખવાડ્યું હતું log of 3 બાર પ્લસ શું કર્યું 1.00 માંથી હવે બાદ કરીશું કેમ કારણ કે -2 થી નાની સંખ્યા બનાવી 3 તો 198 તો અહીંયા 208 તો એન્ટીલોગ ઓફ 0.802 માટે આન્સર થશે એન્ટીલોગ ઓફ -3 આરું બનાવી દીધો શું શીખવાડતું 12 હંમેશા 10 ની ઘાતમાં સેકન્ડ ઇનવર્સ 0.80 80 નો 2 માં એન્ટીલોગ $63.39 અને એક અંક આગળથી કાપી નાખો એટલે 6.339 10 - 3 ઘાત સેકન્ડ ઇનવર્સ આ થયો આન્સર K2 નો સ્વાધ્યાયનો 4.23 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 × 10 - 5 સેકન્ડ ઇનવર્સ જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વઘાતાંકીય અવયવ શોધો પૂર્વઘાતાંકીય અવયવ એટલે જ આરેનિયસ અચળાંક આરેનિયસ આવૃત્તિ આરેનિયસ અવયવ બરાબર તો એ શોધવાનું મળી જાય હમણાં આગળ શીખવાડી દીધું યાર દાખલો 4.10 કોયડું બરાબર એ કોયડી પ્રમાણે ટી ટેમ્પરેચર યાર ટી ટેમ્પરેચર 546 કેલ્વિન વેગ અચળાંક કે 2.418 × 10 - 5 સેકન્ડ ઇનવર્સ સક્રિયકરણ ઉર્જા EA 179.9 × 10 - 3 જૂલ પ્રતિ મોલ બનાવી દઈએ તો પૂર્વઘાતાંકીય અવયવ એ શોધો સૂત્ર સીધું જ log K બરાબર log A માઇનસ EA અપોન 2.303 R × 1/T તો log K 2.418 × 10 - 5 is equal to log A minus EA 179.9 × 10 છેદમાં 2.303 આરની કિંમત
8.314 ગુણ્યા સમય ટી 546 કેલ્વિન. છક્કા સીધું થા. ઓકે, હવે આને પહેલી કથા પૂરી કરી નાખીએ આની, પછી આગળ રકમમાં વધીએ. 179.9 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 546 અને ભાગ્યા 1000. ઓહો હો, બહુ ગજબનું થઈ ગયું. ફરીથી 179.9 ભાગ્યા 2.303 ભાગ્યા 179.9 upon 2.303 upon 80314 upon 546 ઓકે ઇન્ટુ 1000. ચલો ભાઈ, ચલો 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 ચલો. તો હવે આનું સાદુરૂપ બ્રેકેટ ખોલી નાખીએ. 2.418 minus 5 log 10 bracket is equal to log a minus 1720. કેટલો આવ્યો? 1720. હવે આપણે 24/1/8 નો લોગ જોવાનો. શેમાં જોવાનું લોગ? 24/8/1. 24/1/8. ચલો 24/1/8 ની જગ્યાએ હું આને 2 કરી દઉં, શોર્ટમાં પૂરું થઈ જાય જલ્દી. 24 નું શું કરી દીધું? 2. રકમમાં ચેન્જ કર્યો, કોઈ ફેર નહીં પડે જાજો, બરાબર? ટેન્શન ના લેતા, બરાબર? મારા જોવામાં તકલીફ પડે, ચશ્મા નથી પહેરે એટલે. એટલે 24 નું 2 માં જોઈ લઈશ. આડત્રીસ તો 0.3838 માઇનસ 5.000 અહીંયા પણ 2 કરી દો ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ 1720. માટે આમાંથી 10 નહીં એટલે 2 6 1 6 અને -4 ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ 17. હવે આને આ બાજુ લઈ લઈએ તો log a બરાબર 1720 માઇનસ 4.6162. ખતરનાક આંકડો. 4.6162. તો 17.20 માઇનસ 4.6162 માટે 12.5834 કરી નાખી. log a માટે a બરાબર એન્ટી લોગ ઓફ 12.58 તો 58 નો 4 માં એન્ટી લોગ જોઈ લઈએ. 58 નો 4 ઓકે 3837 માટે 3.837 ગુણ્યા આ ઘાત ક્યાં જાય? 10 ની 12 ઘાત. આ થયો પૂર્વઘાતાંકીય અવયવ. ક્લિયર? ચલો હવે આપણે સ્વાધ્યાયનો 4.26 હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના પ્રક્રિયા સમીકરણને અનુસરે છે કે અહીંયા આપ્યું કે કે બરાબર 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇન્વર્સ e⁻28,000 કે છેદમાં ટી. તો સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરો. સાવ સહેલું એ.
આ સમીકરણ આપી એને નંબર 1 આપી દઈએ અને આપણા જોડે સમીકરણ છે કે k બરાબર a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈએ અપોન આરટી, બરાબર. આ સમીકરણ છે આપણા જોડે ઈએ અપોન આરટી. આ કે કેલ્વિન તાપમાનને અનુલક્ષીને છે. તો બંને સમીકરણને સરખાવી દઈએ તો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો 1 અને 2 ને સરખાવી દઈએ તો શું થશે? ઈએ અપોન આરટી બરાબર આનો બંને સરખું થયું તો માઇનસ 28,000 કે છેદમાં ટી. ટી કેન્સલ થઈ ગયા, માઇનસ માઇનસ સામ સામે પ્લસ થઈ ગયું. તો ઈ એ સક્રિયકરણ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 28,000 કે ઇન્ટુ આર. હવે કે કેલ્વિનને કાઢવો છે તો આપણા જોડે સૂત્ર એ કે આ કેલ્વિન કે આની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આનો ગુણાકાર કરી દઈએ 8.314 ગુણ્યા 28, 28,000 ગુણ્યા 8.314 2,32,792 જૂલ માટે કિલોમાં ફેરવે તો 232.792 કિલો જૂલ પ્રતિ મોલ. આ થઈ સક્રિયકરણ ઉર્જા. આન્સર બરાબર. ગભરાવટ નહીં. આવું કંઈક વિચિત્ર આવે તો સમીકરણ સાથે શું કરી દેવાનું? સરખાવી લેવાનું. હવે 4.27 એન્ડ ડાઉન તૈયારી હવે દાખલાઓની. H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ પ્રમાણે દર્શાવી શકાય છે. આ સમીકરણ પ્રમાણે આપણે એને દર્શાવીએ છીએ કે log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કે બાય ટી, કે બાય ટી. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા શોધો. હમણાં હાલ હાઇડ્રોકાર્બન વાળો દાખલો ગણ્યો એ જ પ્રમાણે આ સમીકરણ 1 અને આવું સમીકરણ તમે જાણો છો ખબર આરએનએસનું log k બરાબર log a માઇનસ ઈએ છેદમાં 2.303 આરટી. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો આ બધો ભાગ ઉડી જાય, એ પણ ઉડી જાય, log પણ ઉડે. કેમ? કારણ કે દરેક પ્રક્રિયા માટે એની કિંમત અચળ હોય. log એની કિંમત કેવી હોય? અચળ, બદલાય નહીં. માટે હવે આપણે સરખાવી દઈએ તો આપણા જોડે ઈએ છેદમાં 2.303 આરટી બરાબર આ પણ માઇનસ વાળું પદ એટલે 1.25 ગુણ્યા 10⁴ કે છેદમાં ટી. ટી કેન્સલ આઉટ માટે ઈએ બરાબર 2.303 આર ઇન્ટુ 1.25 ઇન્ટુ 10⁴. તો 2.303 આની કિંમત 8.314 ગુણ્યા 1.25 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ મોલ. સાદુરૂપ આપી દઈએ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 1.25. 23.93 ઇન્ટુ 10⁴ જૂલ પ્રતિ મોલ.
માટે 2.393 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. આ થઈ સક્રિયકરણ ઉર્જા. હવે કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે? કંઈ નહીં, પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો હવે અર્ધ આયુષ્ય સમય T½ આપી દીધો, કારણ કે રકમમાં કહ્યું કે H2O2 વિઘટન પ્રથમ ક્રમ, તો 256 મિનિટ. તમે સેકન્ડમાં પણ ગણી શકો અને મિનિટમાં પણ. તો આપણા જોડે વેગ અચળાંક K બરાબર 0.693/T½ માટે 0.693/256 0.639/256 માટે 2.707 ગુણ્યા 10⁻³ મિનિટ ઇન્વર્સ. આ થયો કે. બરાબર. પણ આપણે ટેમ્પરેચર શોધવું, એ કયા ટેમ્પરેચરે પ્રક્રિયા થાય છે. ક્લિયર? તો હવે એના માટે શું કરીશું? આ સમીકરણમાં આપણે શોધેલો કે મૂકી દઈએ. આ શોધેલો કે ક્યાં મૂકવાનો? આ સમીકરણમાં. અહીંયા સાદુરૂપ આપી દો એટલે આન્સર. હવે આપણે જે સમીકરણ હતું એ સમીકરણમાં શોધેલા કેની કિંમત મૂકી દઈએ તો અર્ધ આયુષ્ય સમય માટેનો આપણને ટેમ્પરેચર મળી જશે. બરાબર. તો આપણા જોડે સમીકરણ હતું એમાં કે 2.707 ગુણ્યા 10⁻³ બરાબર 1.25 ગુણ્યા 10⁴ K/T. આ ટી આપણે શોધવાનો. તો હવે આનું સાદુરૂપ લોગમાં. લોગ 2.703 માઇનસ 3 log 10 બરાબર 4.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ K/T. તો હવે આની કિંમત 27/7 0.4325 માઇનસ આશરો લખ્યો, મને બહુ યાદ નહીં, 3.00 ચેક કરી લેજો. એરિયે ઇઝ ઇક્વલ ટુ 1434 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ K/T. સાદુરૂપ આપી દઈએ તો -2 4 એટલે 5 6 7 5 બરાબર 4 3 4. હવે તો આવડી જાય 10⁴ K/T. આને સામે લઈ જઈએ તો સામે લઈ જઈએ તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આપણે બંનેનો સરવાળો કરી દઈએ પહેલેથી જ. 14.34 પ્લસ 2.5675 16.9075 માઇનસ માઇનસ સામે શું થઈ જશે? પ્લસ. આ માઇનસ હતું, આ પણ માઇનસ અપોન ટી. ટીના સૂત્રનો કરતા કરી દઈએ તો ટી બરાબર ગુણ્યા 10⁴ છેદમાં 16975 માટે 1.25 ભાગ્યા 16.975 માટે 0.07393 ઇન્ટુ 10⁴. 4 ઘાત હટાવી દઈએ તો 739.3 કેલ્વિન. આ આન્સર થયો કયા? T½ માટેનું ટેમ્પરેચર.